સ્વાગત છે તમારા બધાનું મારા આજના એક ન્યૂ વિડીયોની અંદર। તો કેમ છો બધા મજામાં થશો? તો ફરીથી આપણે એક ન્યૂ વિડીયો લઈને આવી ગયા છીએ અને આજે આપણે કામ કરવાનું છે આ મકાઈ જે આપણે વાવેળ આવી હતી અને ઉડી ગઈ છે, તો આ બધી આપણે ભેગી કરવાની છે। આ બધી ઉડી ગઈ છે, આપણે ભેગી કરવાની છે, તો ચાલો કન્ટિન્યુ ગાય આપણે ભેગી કરી વાળવી। હવે આ મકાઈ આપણે વઢાઈ ગઈ છે, ઓલી વીણાઈ ગઈ છે અને હવે આપણે આ પાસે મકાઈ એને આપણે વાઢી નાખવી અને ફૂંકવી દેવી। આપણે ઓલી કોળીઓ ભેગી થઈ ગઈ છે અને હવે આપણે મકાઈ વાઢવા માંડવી। જ્યાં થોડીક મકાઈ છે અને આપણે વાઢી નાખવી। તો ચલો કન્ટિન્યુ। તમને હું રીંગણીની કન્ડિશન બતાવું તો આવી છે કાંક રીંગણીની કન્ડિશન જોઈ શકો છો। આવી છે રીંગણી અને એની અંદર આપણે ફૂલ પણ આવી જશે જોઈ શકો છો। તો આ રીતે ખેતી કરો ગાઈઝ, એટલે ડબલ મુનાફો મળશે। આપણે અહીંયા મકાનનું કામ ચાલુ છે જોઈ શકો છો। અહીંયા આપણો માલ બને છે અને સણવાનું છે માથે આપણે। આ છે આપણા ઈંડલી બેન, તો ભેગી સોડા આવી ગઈ છે જોઈ શકો છો અને હવે આપણે આને પી લેવી। આ છે આપણા કબૂતર અને જોઈ શકો છો આ સિંગ નાખે છે। તો ગાઈઝ આવી છે આપણે કાંક રીંગણી જોઈ શકો છો। ફાઇનલી આપણે નાહી લીધું છે અને અત્યારે આપણે આવી ગયા છીએ ગાઉને નીણ નાખવા। જોઈ શકો છો આપણે આવી ગયા છીએ અને અહીંયા આપણી નીણ પડી છે અને તો જલ્દીથી જલ્દી નાખી દઈએ અને બનાવી જો ઠેઠ લગન બ્લોગની અંદર। તો કન્ટિન્યુ આપણે પહેલા આ ગાને નાખી દેવી। અત્યારે આપણે એટલી નાખી દીધી છે અને બાકીની નીણ હવે આપણે 5 વાગ્યા વરી કરીશું, જેથી આપણે બહુ બગાડે નહીં। તો ગાઈઝ આપણે આ બધી મકાઈ વાઢ નાખી છે જોઈ શકો છો અને હવે લાસ્ટ હવે છેલ્લો એક સાર્યો છે આ બાજુ, પછી આ બધી રીંગણી આપણે સોખી થઈ જાય છે। અડધા પડામાં આપણે રીંગણી વાવી છે એટલે એ બધી સોખી થઈ જાય છે। હવે છેલ્લો એક સાર્યો છે, પછી ઓલી બાજુ આપણે રે તો એને આપણે પછી વાટશું। તો પહેલાં આપણે એક સા વાઢી નાખ્યું। અત્યારે આપણે જવાનું છે આમ તળાવમાં ફેરો ભરવા, તો ટ્રેક્ટર લઈને આપણે જઈએ મરવીએ। હા યા તો ગાઈઝ હવે આપણે જાવી ટ્રેક્ટરને ચાલુ કરી। આપણે આવી ગયા છીએ પાવડો લેવા, કારણ કે આપણે ભરવાનું છે પાવડે તગારે લઈને મંડાવવાનું છે। બાકાજી બોલાવાની છે, તો ચાલો કન્ટિન્યુ।
વાળ્યું છે અને હવે આંક્યા છે એ આપણે ભરવાનું છે. આપણે છે ને આવી કોપડી ભરવી છે એવી. આ રીતની આપણે કોપડી ભરવી છે એવી આપણે આ રીતે સોખી કરી. ગાઈસ હવે આપણો ફેરો ભરાઈ ગયો છે અને હવે 2-3 તગારા નાખે તો એટલે ભરાઈ જાય. અમારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ મિસ્ટર જેએમ બ્લોગને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. બાય બાય.